જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો અમે લગ્નમાં ગયા તા ને તો લગ્નમાં ટાઈમ જ ન રહ્યો. માંડ તો ગયા ભેગું થયું કા જાન આવી ગઈ તા તો પછી ગયા કઈ લગ્નમાં ગયા તો કઈ વિડીયો ન ઉતાર. જો મસ્ત ગુલાબ અને આ કે કોમેન્ટ કરજો આ શેના ફૂલ અમે ત્યાંથી લઈ આવ્યા છે અને મીઠો લીમડો મને બહુ ગમે. ત્યાં ગઈ હતી તો મસ્ત હતો. મેં કીધું લાઈ ઉતારી જ લઉં. જાનમાં ખાવાની મજા આવી ગઈ. હે જલસો પડી ગયો. હું જઈમાં માઇક હાથમાં લઈને બેઠી. જો અમે તો પછી જઈમાં હું જઈમાં સીલું તું હું જઈમી શરદી હતી ને તો જાંબુ ખાઈ લીધું. જાંબુ ઢેફરા ખાઈ લીધા ભજીયા ને કા જમવાનું હતું. ગોંડલ વાળાની રેસીપી હતી. કોણ હતું ગોંડલ વાળા? કાઈ ખબર નહીં. પવા મામા કહેતા. પવા મામા કહે ગોંડલ વાળાની રેસીપી. ઓકે મને કે બેન મેં કીધા મજા રસોડ ગોંડલ વાળાનું. આ ફૂલ કેટલા મસ્ત હાલ જયું દ તું કોઈ દી મન નથી દેતા. હું લઈ આવ દીધા છે. કેવા મસ્ત આપડે વાવું સાવું ચાડું. મારા છોકરા એ મને ફૂલ દીધા. અને આ કડી પત્તા કોનો કોનો ગમ હાલ એ રસોઈમાં નાખવા. રસોઈમાં કે બોલો એના તમે બધા કોમેન્ટ કરજો. સાડીમાં સારી લાગે છે કે ગાઉનમાં કે ડ્રેસમાં? તમે બધા કોમેન્ટ કરજો. તમે બધા એમ કયો કે ડ્રેસ પહેરીને બ્લોગ બનાવો બરોબર. એ નથી બનાવતી. એ ઓલું ગાઉન એક પહેરીને રીખડા રાખે કા આખો દી. એમ જ મજા. તમે બધા યુટ્યુબ ફેમિલી તમે કોમેન્ટ કરજો. હું તમને કહું છું અને હું કેવી લાગુ છું સાડીમાં. હું તો સાડી જ પહેરું છું. ડ્રેસમાં તો હું ડ્રેસ પહેરે. કેમ હાર લાગે અને એક અમારે વિડીયો. હા ગોંડલ જવાનું છે. ગોંડલ જઈ આવી કા. હા ગોંડલ મિત્રો બધા મજામાં. જો મમ્મી શું કરે? શું કરો? હા ચાલો શરદી જેવું બધા કાવો બનાવવો. એમાં શું કરવું? આમાં તજ લવિંગ આ તુલસી પછી અજમો પછી સેજ ખાંડના 2 દાણા આ ફુદીનો નાખી કાવો બનાવી પી જાય એટલે અસલ મજાનું થઈ જાય. આપણે સારું થઈ જાય. ગળું સાફ થઈ જાય. બનાવે કાવો મેડમ ના જો શરદી ઉધરસ માથા પકડાઈ ગયા અને પાટા આ ગયા. પાટા આ ગયા ભાઈ. દુખે હે બહુ હાથ. હાલો ભાઈ એને મજા નથી. મૂડ ખરાબ થઈ ગયું. હાવ મોઢું જો પડી ગયું. હાવ રોવા માંડી છે. હાવ રોવા જેવી થઈ ગઈ. તો આપણે ગુલાબ મસ્ત મજાના આવી ગયા. કેમ બાકી ગુલાબ બધા ઝાડવા કેમ બાકી અમારે હે? કોને કોને ઝાડવાનો શોખ એ કમેન્ટ કરી દેજો. અમારે મસ્ત મજાના ઝાડવા હે અને હજી વાવવાના જ છે. હજી હારા ઝાડવા મળે ને એટલે વાવવા જ છે. જો અહીંયા બને કાવો. શરદી ઉધરસ ન થાય કેમ? મારા માટે ચા બનાવીશો ને? મારે ઈ કાવો. આપણને ન ભાવે. ચા વાળે ગોંડલ ગયા તા ખરીદી કરીએ શાકભાજી કાકડી લીધી. જો આખું લીધું. કેરી હો ભાઈ બહુ મોંઘી હો પણ. કેટલા ની મેં એટલી આવી છે 70 રૂપિયા. 70 ની આવી ભાઈ. જો જીંજરા હો ભાઈ. જીંજરા આમાં જામફળ લીધા છે. પછી ઝીણા મોટું લીધું તોય નહોતું કઈ લેવું તોય લીધું.
બદામ નથી બદામ લીધી છે કેરીને કે સંભારો કે ખાવો છે મારે સંભારો કેરી તો કાવો બને છે થોડો પી લઈ ગઈ સાસુ કાવો હાલો હવે આગળ બ્લોગ જોતા રહેજો હાલો મિત્રો બધા ચા પીવા જો આ બધા કાવો પીવે મેડમ કાવો પીવે કાવો ને ચા પીવો હોય પૂગી આવો હાલો ભાઈ પાણી આવી ગયું છે હવે હાલો તો પાણી કરી લે કા હાલો આગળ બ્લોગ જોતા રહેજો બરોબર પાણી આવ્યું છે ચલ બાજરાના રોટલા મસ્ત મજાના બનાવ્યા જઈ વાટું ઘઉંની રોટલી કરી કેસ બધા કેસ કઈ ખાવાનું બાજરાના રોટલા નહીં ખાવું છે કેસ દૂધનું તો કીધું એ ખાઈ લ્યો ધ્યાનમાં ગયા એટલે બીજું ખાવાનું દૂધ ને રોટલા ખાઈ લીધા માખણ ને દૂધ ને સાઈસ જયુભાઈ કે માર રોટલી જોઈ તો એના હાટુ રોટલી ને અમારા હાટુ રોટલો જયુભાઈ હાટુ રોટલી કોમેન્ટ કરજો કોણ કોના કોના છોકરા આવું કરસ કા બરોબર જામફળ ખાઈ લે જામફળ જો કેવા આવ્યા જો હું બેઠા શું છે હા એ ભાઈ કે તમે એકવાર ખાવ તો ખરા તમે કીધું તમે ખાતા નહીં હોય ભાઈ એ કીધું અમે ખાધા છે એટલે તમે કોઈએ નહીં ખાધા હોય કા ઘરના હતા જામફળ ખાવા હારા હો અમારે જયુભાઈ ની રોટલી રોટલી બને મસ્ત મજાની આને દૂધ ને રોટલી કેરી ખાવીશ કીધું ન ખવાય સવાર કેરી નું બનાવી હા સવાર બનાવ્યું ભાઈ કેરી ખાવી ને કાચી કેરી જો તો ખરા ઋતુ વિના કેરી આવે બોલો બારો માસ બધું જડસ તમારે કોને કોને કેરી જડસ કોમેન્ટ કરજો કા અને તમે ક્યાંથી અમારો વિડીયો જોવ છો તમારે ત્યાં કેરી આવી છે કે નહીં આવી કોમેન્ટ કરો કા અમારે તો આવીશ બરોબર હા પૂરો કરી નાખ તો થાકી ગયા છે ને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં